મમ્મી આ શું છે? ઇડલી સંભાર બનાવું છું. કહેતો હતો ને કે મમ્મી ઇડલી સંભાર બનાવી નાખું. જો કાલે પલાળી દીધું તું અત્યારે બનાવી નાખું. ઓલા ઇડલી મૂકી છે. આમાં ઇડલી બને છે. આમાં જો બની ગઈ જો કેવી મસ્ત રોજ એવી બની અને આમાં સંભાર બની ગયો જો ઇડલી સંભાર. ઇડલી સંભાર. આવું હાથમાં બૂટ લાવ્યા હે તો મેહુલ આવી ગયા છે ને આજ છે ને આપણે મેહુલને પૂછી કે ઇડલી સંભાર કેવી બની. આપણે રોજ ધાર્મિક ને અમને પૂછતા હોય તો આજ મેહુલને પૂછી મેહુલ કેવું બની છે ઇડલી સંભાર ટેસ્ટ. કેમ છો સીતારામ, સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. તો આપણે અત્યારે બપોરે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને બપોરના 12 વાગી ગયા છે જો. અને હજી સવારનું કામ હાલે છે જો અહીં બધું સાફ સફાઈનું કામ હાલે છે. પ્લેટફોર્મ ને બધું આ નીચેના ખાનાની સારું કર્યું ને ત્યાં બધું પ્લેટફોર્મ પર રમણ ભમણ છે. અને અમારા ધમુભાઈ શું કરે? ધમુભાઈ સીતારામ હા ધાર્મિકભાઈ મોસંબી ખોલીને મોસંબી ખાઈ છે. પપ્પા મોસંબી લઈ આવ્યા હતા ને તો મોસંબી પેદાને પડીશ તો ભાઈ થાકી ગયા કામ કરીને. ઝાપટ ઝૂપટનું કામ એને આપ્યું હતું, પોતા મારવાનું કામ અમને આપ્યું હતું. હું કચરો વાળતી હતી ને હવે રસોઈ મેં કરું છું ને કપડાં હુકવું છું તો કપડાં જ મોઢા ધોયા છે તો કપડાં હુકવતી હતી ત્યાં ભૂલી ગઈ બહાર પાછી બેસી ગઈ. પાછું યાદ આવી પાછી કપડાં હુકાવી આવી ને પાછું રસોઈનો સમય થઈ ગયો છે. ચાલો કપડાં હુકવીને પછી આપણે રસોઈ બનાવી નાખીએ. કપડાને હુકવવાનું હતું એ બધું હુકવી દીધું ને હવા છે ને થેપલા બનાવ્યા હતા જો. કાલે સાંજે થેપલા બનાવ્યા હતા પાછા સવારમાં થેપલા જ ગરમ બનાવ્યા પડ્યા રહ્યા બધા. કેમ કે મેં ઓલે ગાંઠિયાને એવું બધું ખાઈ લીધું અમે એને જ એવું ખાધું ધમુભાઈ વહેલા. અને અત્યારે હું બનાવું છું ઇડલી સંભાર. તો આજે આપણે બનાવવાનું છે ઇડલી સંભાર. તમારા ધમુભાઈ આવી ગયા છો અને આથો જો આપણો મસ્ત આવી ગયો છે એકદમ પરફેક્ટ. ગુજરાત જો બતાવું આથો મસ્ત આવી ગયો છે એકદમ છે ને. સાંજે પલાળી દીધું, કાલ સવારમાં ચોખા પલાળી દીધા હતા, ચોખા અડદી રાળ ને એવું. અને પછી રાતે ક્રશ કરીને ઓલું કરી નાખ્યું હતું, આથો લાવવા મૂકી દીધું હતું. આપણો આથો મસ્ત આવી ગયો તો હાલો અત્યારે આપણે હવે ઇડલી સંભાર બનાવી નાખીએ. કા ધમુભાઈ? ધમુભાઈને તો કીધું ના ઇડલી સંભાર ખાવાસ કા ઊંઘે છે. ઓમ ધાર્મિક કીધું ના કહેતા મમ્મી ઇડલી સંભાર બનાવી પણ કઈ ટાઈમ જ નહોતો મળતો. આજ બનાવી નાખો બે ભાઈ કરે છે ને. હલો મિત્રો, જય શ્રી રામ. તો જો આપણે ટ્યુશનથી આવી ગયા હતા ને થોડીક જઈ ગયા હતા અને મમ્મી જો આપણે સરસ મજાનું ઇડલી સંભાર બનાવે છે. કા મમ્મી? મમ્મી આ શું છે? આથો છે. ખીરું કહેવાય, આથો ન કહેવાય. ખીરું. હા તો જો ખીરું તૈયાર થઈ ગયું છે ને હવે ઇડલી બનાવવાની તૈયારી કરે છે મમ્મી. અને પછી સંભાર બનાવશો ને? તો હાલો મમ્મી ઇડલી સંભાર બનાવી નાખે પછી આપણે જમી લઈએ. હાલો પણ તમે બધા પણ જમો. આપણે જો ઇડલી સંભાર બનાવવાનું શરૂ કરી દીધું છે તો જો અહીંયા મેં ઇડલી મૂકી દીધી છે ને અહીંયા જો આટલી બની ગઈ છે. અને મારા ધમુભાઈ હોઈ ગયા છે ને અહીંયા આપણો સંભાર પણ બનીને તૈયાર થઈ ગયો છે. તો સંભાર મસ્ત આપણો એકદમ રેડી થઈ ગયો છે. સંભારમાં મતલબ રીંગણા અને સરગવો ને એવું જોઈએ ને એવું કાંઈ હતું નહીં પણ ચાલે તો એ ટેસ્ટ મસ્ત જ આવે. એકદમ સિમ્પલ જ બનાવ્યું છે. તો આપણે ઇડલી જો ફટાફટ બનવા માંડે આપણે મૂકી દીધી ઢોકળીયાને એટલે હવે એકાદી વાર ઉતરી જાય ને બસ ધમુભાઈને જગાડી મેં કીધું ભૂઈ જા પછી એને વાંચવા જવું હોય. એને દોસ્તારમાં ઘરે જાય કે લાઇબ્રેરી જાય ઘડીક વાંચે કંઈ નક્કી ન હોય. અને ફોન એક થઈ ગયો છે ને મેહુલનો ફોન આવી ગયો છે એ આવે જ છે. તમે ચાલો થોડીક મેં 2-3 ઘાણ ઉતાર નાખીને પછી કેવું થાય એક ઉતારું બેહાડ દઉં ને પછી એકાદાને બેહાય તો વાટે રહેવું પડે. મેં ઓમ ધાર્મિકને બેન બેહાય ને એટલે 2 ઘાણ પહેલાં ઉતાર લો ને પછી મેં તેને બેહાડું. ચાલો આપણે અડધી બની ગઈ તે આપણે પેલા ભગવાનને થાળ ધરાવી દઈએ ત્યાં એક ઘાણ ઉતરી જાય પછી બે ભાઈને બેસાડી દઈએ. તો ચાલો બધા જમવા મસ્ત મજાનું ઇડલી સંભાર. ઓમ ધાર્મિકનું તો ફેવરેટમાં ફેવરેટ છે ઇડલી સંભાર. તમને કોને ભાવે ઇડલી સંભાર કોમેન્ટ કરીને જણાવજો. અહીંયા જો આપણી મસ્ત મસ્ત ઇડલી બની ગઈ છે એકદમ પોચી સોફ્ટ છે ને. જો બહાર હોટલમાં મળે એવી જ છે ને. તમે પહેલાં ભગવાનને ધરાવી દો મસ્ત મસ્ત. જો થોડીક જાડી ને થોડીક પતલી એવી બનાવી છે. તમુને પતલી ભાવે અમને સહેજ ભરાવદાર ભાવે એટલે બે ટાઈપની બનાવી છે. તો પહેલાં ભગવાનને થાળી ધરી દઈએ. ચાલો ઇડલી મૂકી દીધી. હવે આપણે એની ઉપર સંભાર એડ કરી દઈએ. આ રીતે ઇડલી સંભાર અમે ખાઈએ. તમે કઈ રીતે ખાવ એ તો કંઈ બહુ ખબર નહીં. જે રીતે ખાતા હોય અમુક આવી રીતે ખાય, અમુક કટકા કરી નાખે. આમ કટકા ન કરીએ આમનામ જ રાખીએ. તો હાલો ભગવાનને ધરાવી દઈએ આમનામ જ તે. મમ્મી આ શું છે? ઇડલી સંભાર બનાવું તો કહેતો હતો ને કે મમ્મી ઇડલી સંભાર બનાવી નાખો. જો કાલે પલાળી દીધું તું અત્યારે બનાવી નાખું. ઓલા ઇડલી મૂકી છે. આમાં ઇડલી બને છે. આમાં જો બની ગઈ જો કેવી મસ્ત રોજ એવી બની અને આમાં સંભાર બની ગયો જો ઇડલી સંભાર. ઇડલી સંભાર. હાલો આપણે ઇડલી સંભાર તૈયાર થઈ ગયો છે. ચાલો બધા જમવા. મસ્ત આપણે ઇડલી સંભાર તૈયાર થઈ ગયો છે. એમાં થોડું છાશ નાખીને એટલે ઇડલી શેષ ફાટી જાય. ધાર્મિક ખાટું તૈયાર કરો છો મમ્મી?
ધાર્મિક ભાઈને આપી દઉં ને પહેલાં એને વાંચવા બેહવું છે હમ એટલે એને આપી દઉં. થઈ ગઈ ને મસ્ત મજાની ઇડલી જો હા જોતા જ પાણી આવી ગયું મને. આપણે ઇડલી સંભાર બની ગયા છે ને અમારા ધાર્મિક ભાઈ જાગી ગયા છે ને બેસી ગયા છે જમવા. જો તો હું કેવી બની ઇડલી હારી બની આપણે દર વખતે બનાવી છે એવી. તો ચાલો મસ્ત આપણે ઇડલી સંભાર બન્યા છે બહુ મસ્ત બન્યા છે. મેં ટેસ્ટ કર્યો તો ચાલો બધા ઇડલી સંભાર ખાવા. મેહુલ આવે તો આમ ધાર્મિક જમી લે પછી હું મેહુલ હારે જ બેસી જઈ. એમાં ધાર્મિક ભાઈ જો જમી કાઢીને ટ્યુશન ઉપડ્યા છે અને મેહુલ લઈ આવી ગયા તો હું ટ્યુશન જઈશ ના ગયા આવું હાથમાં બૂટ લાવ્યા હે ભીના થઈ ગયા હા સીતારામ પછી વહેલો વે આવજો આવું લાવ્યા આ બોલે જ નહીં કોઈ દિવસ હું લાવ્યા એમ કે જ નહીં એમનું જોડ્યા જાય જો એનો હારો મળતો હતો ને તો ફુદીનો લઈ આવ્યા છે ચામાં નાખવાટું એને ચામાં ફુદીનો ભાવે ને એટલે લાવ્યા છે અને આમાં દાણા હારો એટલે લેતા આવ્યા અને અત્યારે આંબળા બહુ મળે ને તો આંબળાને જ્યુસ કરવા લાવ્યા છોકરાને પીવડાવવા માટે. તો મેહુલ આવી ગયા છે ને આજ છે ને આપણે મેહુલને પૂછી કે ઇડલી સંભાર કેવી બની. આપણે રોજ ધાર્મિકને અમને પૂછતા હોય તો આજ મેહુલને પૂછી મેહુલ કેવું બની છે ઇડલી સંભાર ટેસ્ટ કરી ખાઈને પછી ગયો હું ક્યાં કશ ખાધા પહેલાં ગયો એમ ટેસ્ટ કરીને પછી ગયો તો કેક બની એમ હા તો ઇડલી સંભારનું જ પૂછું છું ને ઇડલી સંભાર કેવી બની એમ રેડી. દાળ થોડીક તીખી એમ તો પછી છોકરાને તીખું લાગે. બાકી આમ ટેસ્ટમાં કેવું છે ટેસ્ટ રેડી છે ઓકે સારું ચાલો. મેં એવું કીધું બરાબર છે આમ થોડીક તીખી હોય ખાલી લાગે પણ છોકરા માટે તીખું નથી બનાવતી. હું તીખું ન ખાઈ પછી છે ને એસિડિટી થઈ જાય એટલે આની પછી એસિડિટી થઈ જાય અત્યારે તીખું તીખું કરે તીખું બહુ ન ખવાય. ઇડલી કેવી બની શી કહો જો છે ને આપણે હોટલમાં ખાવા જાય એવી શક ને સવારમાં થોડ નાખીને તો ઓળ નાખી આજ તો સવારમાં ખુશ નથી કાઢીને તો ટાઈમ નથી મળે. અત્યારે મેં ઘૂસ કાઢી નાખું વાળે સુકાઈ ગયા હાવ અને થોડી ખુશી થઈ ગઈ. થોડું ભીનું ભીનું હોય ને ત્યાં હું ઘૂસ કાઢી નાખું પણ આજ તો સવારમાં ટાઈમ જ ન રહ્યો જમવાનું બનાવતી અને કે નવીન બનાવીને તો બહુ વાર લાગે તો મેં કીધું હમણાં જમવાનું બનાવી ઘૂસ કાઢી નાખું પછી બહુ નીંદર આવતી કેમ તો સુઈ ગઈ. તો હાલો હવે કપડાં હજી સુકાય છે કપડાં લઈ લઈએ ને પહેલાં માથાને ઘૂસ કાઢી નાખું ને પછી આપણે કપડાં લઈને હંકી નાખવી. આપણે જો માથું બાથું ઘૂસ કાઢીને તૈયાર થઈ ગયા અને અમારા નાના એવા મહેમાન આવી ગયા જો એ મહેમાન સારું છે ને શરમાઈ ગયા અમારા નાના એવા મહેમાન કા બોકલા મહેમાન જજો અમારા બોકલા આગળ તો જય શ્રી કૃષ્ણ તો બોલ જય શ્રી કૃષ્ણ બોલાય. અને બહાર અમારા મીરાબેન નહીં આવી ગયા જો અહીંયા મીરાબેન છે ને અથર્વભાઈ જય શ્રી કૃષ્ણ. મીરાબેન આવી ગયા છે અને એના ભાઈને લઈને આવ્યા છે ને ફઈનો છોકરો છે જો. અને મારા જે કપડાં હંકેલવાનું બાકી ખાલી માથું ઓળીને તૈયાર થઈ ખાલી હાલો હવે કપડાં હંકેલ નાખી અને બાકી બધું કામ આવજાય તો મસ્ત કમ્પ્લીટ કામ કરી નાખ્યું હતું સવારમાં જ તે. ક્યારેક તો હાથ ફેરો કરવો પડે એટલે રજા એ અઠવાડિયામાં એકવાર હાથ ફેરો કરવી મસ્તીનો લાખો અઠવાડિયું ઉપાડીને આમાં થોડો જ વાતો કરે ને અંકલ અને આજે મેડમ નાસ્તો કરે આખા જબલામાં ડાયરેક્ટ મમરાન ચેવડો એમ ખવાય મેહુલ તમે જોયું તમે ખાવ ને એમ એટલે ખાય છોકરા. કેટલી વાર કહું છું વાટકો લ્યો એમ તેમ ન હોય વાટકામાં જ લેવાય હવાઈ જાય. જો આ હાથ બગાડે છોકરાને મારે ઓમ ડમુની હાથ બગાડે આવી રીતે આવું જ રીતે ખાતા શીખવાડે. જો હું વાટકામાં લેવાનું કહું ને શું નામ છે એનું અથર્વ હાલ નાસ્તો કરવા હાલો બધા નાસ્તો કરે તો હાલો બધા નાસ્તો કરવાનો. મારા અથર્વ નાસ્તો નથી કરતા. મજા આવી ગઈ કામીરા નાસ્તો કરવાની